બીજી તારીખે ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું ગુજરાતનો ખેડૂત કેમ નિરાધાર આધાર બને સરકાર એ વાત કહેવા માટેની એક મુવમેન્ટ ચાલી રહી છે. એમાં આજે હું દેવકરણના મોવાડા આવ્યો છું. બારિયા દેવકરના મોવાડા આખું દેગામ પટ્ટી ગ્રીન બેલ્ટ છે, હરિયાળી છે, પણ એક પણ પશુપાલક કે એક પણ નાનો અને સીમાંત ખેડૂત સુખી નથી. 24 કલાક 20 કલાક 18 કલાક શ્રમ કરે છે, શ્રમનું મૂલ્ય મળતું નથી. આ પશુને ની પાછળ જે ખર્ચો થાય છે એનો 50% દૂધના ભાવ આવતા નથી. અત્યારે 1 લીટર દૂધ એમને 100 રૂપિયા પડે છે ને એની સામે ડેરીવાળા માત્ર 32 રૂપિયા આપે છે. એ જ રીતે હવે આ વિસ્તારમાં મગફળી બહુ થઈ છે. મગફળી એ લોકોના હિસાબે ઓછામાં ઓછો 2700 થી 3200 રૂપિયાનો પોતે મજૂરી કરે, બિયારણ, જંતુનાશક દવા, ખાતર, આ તે એની સામે ઉતારો આવે ને એની સામે વેચવા જાય ત્યારે એને 1200 કે 1500 રૂપિયા પૂરા ભાવ મળતા નથી. તો આ બધી પરિસ્થિતિ જોતાં ગાંધીનગરનું દહેગામ અને દહેગામના આજુબાજુના મોવાડામાં તમે જુઓ, એક પણ વ્યક્તિએ 20 વર્ષમાં જેને માત્ર ખેતી આધારિત છે એને કોઈએ નવું ઘર નથી બનાવ્યું. અને એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે બધા વ્યાજ ભરે છે. સહકારી બેન્કો કે કોઈ લોનો નથી આપતા, ખાનગી બેન્કો લોન આપે છે ને 2 લાખનો 7-8 લાખ રૂપિયા વસૂલ કરે છે. તો આ બધી સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. તો આ વાત કહેવા માટે આ ગામના લોકોને વિનંતી કરી છે. જે પણ આવે સંખ્યામાં અમે પડવાના નથી, પણ અમે સરકારને કહેવી છે ગુજરાતનો ખેડૂત કેમ નિરાધાર આધાર બને સરકાર એ વાત કહેવા માટે 2 તારીખે 11 વાગ્યે ગાંધીનગર સત્યાગ્રહ સામે તમામ આવો.